નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત આહિર અને તમને ખબર જ છે હું કોણ છું. આપ જોઈ રહ્યા છો ભરત આહિર યુટ્યુબ ચેનલ. અને આજે હું આ હરિયાળી જગ્યાએ આવ્યો છું. તમે જોઈ શકો છો કેટલી હરિયાળી છે અને સુંદર વાતાવરણ છે અહીંયા. તમે મારી સાથે ચાલો, આ જગ્યા તમને હું દેખાડું. આ જેટલી હરિયાળી તમને દેખાઈ રહી છે એ વાસ્તવિકતામાં જોવા જાઓ, જ્યારે તમે જાતે જ ત્યાં જોવા જાઓ ત્યારે એટલી હરિયાળી રહેતી નથી. જેમ કે હાલ હું ફક્ત વિડીયો બનાવવા માટે આવ્યો હતો, તો તમે જોઈ શકો છો હું આરામથી અહીંયા આડોઅવળો થઈ રહ્યો છું. ઘડીક આમ જાઉં ઘડીક આમ જાઉં અને આ જોઉં હરિયાળી અને અહીંયા બેસું. અહીંયા જો ખાટલો હોય, જ્યારે હમણાં સુધી ખાટલો પણ હતો, તો ખાટલા ઉપર પણ બેસું એમ. તો એ હરિયાળી જેટલી તમને હરિયાળી લાગે છે ને, એવી હરિયાળી ખેડૂતો માટે નથી. જે ખેડૂતો અહીંયા મહેનત કરે છે, હાલ તો વાગ્યા છે 10-11 જેટલા કંઈક વાગ્યા છે, એટલે બહુ એવડો ટાઈમ નથી થયો. બપોરના 2 વાગે અને ઘણા તો 7-8 વાગ્યા સુધી પણ કામ કરતા હોય છે. મુશ્કેલી દેખાડવા માટે હું અહીંયા આવ્યો છું કે ખેડૂતો કેટલી હદે મહેનત કરે છે અને છતાં એમને એટલો ફાયદો કંઈ થતો નહીં. પહેલાં તો તમે કયા ગામના છો અને એ પણ જણાવજો કે તમે અહીંયા કેટલા વર્ષથી ખેતી કરી રહ્યા છો? 4 વર્ષથી. અને કયા ગામ? અદગામ. અજગામના છે, સમી તાલુકાના અજગામથી આવેલા છે જલાભાઈ ઠાકોર. અને અહીંયા 4 વર્ષથી પોતે ખેતી કરી રહ્યા છે. અને ખેતીમાં એવું બધું છે કે એ લોકો અલગ અલગ પાક વાવતા હોય છે. તમે સૌથી વધારે પાક અહીંયા કયો વાવો છો? માંડવી એટલે જે મગફળી છે અને કપાસ પણ વાવે છે. મહેનત કરે છે ખેડૂતો, એ લોકોને એ પ્રમાણે મહેનત પ્રમાણે વળતર મળે છે, પૈસા મળે છે કે નહીં મળતી? અને સરકાર કોઈ સહયોગ કરે છે કે જ્યારે નુકસાન કેવું કંઈક ત્યારે સરકાર સહયોગ કરે છે? માંડવી લેવા જાય ને તારે વેચવા જાય ને તારે 1200 રૂપિયા આલે અને 800 રૂપિયા ભાવ આલે માંડવીના મણના. એટલે લેવા જાવ જાય 4000. લેવા જાય એટલે જે બીજવાળો છે એ સીડ્સના માંડવીના જે સીડ્સ હોય એ સીડ્સના 4000 ને એવી રીતે ભાવ હોય છે. અને એ જ માંડવી જ્યારે વેચવા જાય ત્યારે 800 ને 1000 ને એવી રીતે હોય છે. ભાવ એટલો બધો મળતો નહીં. એટલે જે લોકો વેપારીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે, એ લોકો જે પોતે માંડવીના બીજને બનાવે, એ લોકોને સૌથી સારામાં સારો નફો મળી જાય છે. અને એ જ ખેડૂતો જે પોતે વાવે છે, મહેનત કરે છે, પોતાના પરસેવાની મહેનતથી કમાણી જે કરે છે, એ લોકોને એટલું બધું મળતું નથી જેટલું મળવું જોઈએ. એવી વાત છે. અને હાલમાં મતલબ અહીંયા અતિવૃષ્ટિ આવી હતી ત્યારે તમને કોઈ અસર થઈ હતી જ્યારે વરસાદ આવ્યો ત્યારે? પાણી આવ્યું તો ધારિયા ચારી બાજુ ફરતો ને ધારિયા હોરું નીકળ્યું હતું. એટલે તમે તમારો માલ સામાન ને એ બધું મતલબ કેવી રીતે વ્યવસ્થિત કર્યું હોય ને કેવી રીતે બધું આમ હેન્ડલ કર્યું હોય? બધું ને પાણીમાંથી કાઢ્યું બારું. કેવી રીતે સંભાળ્યું બધું એમ? એ તો લેવા જતા પહોંચ્યા વારી પાણી પડીને બધું વસ્તુ લીધી. વસ્તુ ક્યાં રાખી હતી મતલબ? એ રાખી દે ઓસાડી આ બાજુ હોય. અને આમાં આ જે મકાન આમાં પાણી આવી ગયું હતું? એમાં ચા આવ્યું હતું? આમાં નતું આવ્યું. ના, ચારી બાજુ હેનતું હતું. ચારી બાજુ હતું હોય. અને પાકને નુકસાન થયું હતું ત્યારે? પાક તો જતો રહ્યો ને. કયો? આ ઓલા ખૂણામાં માંડવી જતી રહી. હોય. અને એ મતલબ એમના માટે સરકાર કોઈ સહાય આપવાની છે? કોઈ ચેક કરવા ગઈ? કોઈ આવ્યું નહીં હજુ. કોઈ આવ્યું નહીં. એટલે આ બધું થયું તો કાંઈ નહીં. એટલે ભાઈ હમણાં શંકરભાઈ ચૌધરીને જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે એ લોકો આવ્યા હતા કે અમે લોકોને, ખેડૂતોને સહાય કરશું ને મદદ કરશું ને એવી બધી વાત કરી હતી. અને હાલમાં એવું જાણવા મળે રહ્યું કે એ લોકો કોઈ આવ્યા જ નહીં હજી ચેક કરવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો અને હજી કોઈ આવ્યા જ નહીં. સૌથી મુશ્કેલ પાક જે તમારા માટે હોય અને જે પાકની અંદર તમને એમ લાગતું હોય કે બહુ રિસ્ક છે તમારા માટે, નાણાકીય રીતે અને સંઘર્ષ કરવામાં પણ બહુ મહેનત પણ બહુ જોતી હોય, એવો પાક કયો તમારા મતે? જીરાનો. જીરામાં તો જીરામાં શું મુશ્કેલી હોય છે તમારે? જીરામાં કારિયા આવે અને સાસિયા આવે, ઝાકર પડે તો રોગ આવે વધારે. અને મતલબ એમાં ખર્ચો કેટલો થાય અંદાજિત? ખર્ચો તો વધારે થાય ને. લાખ રૂપિયાનો ખર્ચો થાય. લાખ રૂપિયાનો ખર્ચો થાય ને એ પ્રમાણે મતલબ એવું કઈ નક્કી ના હોય કે જો એ પાક મળશે પણ જીરું પાકશે કે નહીં પાકે, એવો તો એનું કઈ નક્કી નહીં. એટલે એક ટાઈપનું જે આપણે શેર માર્કેટની અંદર રોકાણ કરતા હોય એમાં જે હોય એ ટાઈપનું જ છે જીરામાં પણ. હોય. અને શિયાળામાં જ હોય ને જીરું? શિયાળામાં જીરું હોય અને પાણી ને એ બધાનો ડીઝલનો ખર્ચો હોતો હશે. ડીઝલ ને જોવે જ ને આપણે. એક પાણી 1000 રૂપિયા. એક પાણી 1000 રૂપિયા થાય. અને એ જે મશીન ને એ બધું જે છે એ તમે ત્યાં રાખો, ત્યાં આ બાજુ કેનાલ છે, એ બાજુ હોય કેનાલે મશીન રાખો. અને પાણી મળી જાય તમને? મળી જાય. પાણી મળી જાય.
અને ઘણા લોકો જો દૂર ખેતર હોય તો પછી બીજા પાસે લેવું પડે. બીજા પાસે લેવું પડે. એમાં કંઈક ભાગ ની કંઈક ઓછું ભાગ આલવો જ પડે ને આપણે. કેટલાનો ભાગ હોય? ચોથો ભાગ આપવામાં આવે. અને જીરાની મતલબ સિસ્ટમ આખી કેટલી હોય છે કે કેટલા મહિનામાં જીરું પાકી જાય ને આપણે લેવાઈ જાય? 3 મહિના થાય, 4 મહિના. 3 મહિના ઉપર. 3 મહિના પછી જીરું લેવાઈ જાય ને પછી તમારે વેચવા જવાનું. એટલે વેચવા માટે ક્યાં જાવ છો તમે? રાધનપુર કે ઊંઝા. રાધનપુર, ઊંઝા, અલગ અલગ જે એપીએમસી છે માર્કેટ યાર્ડ ત્યાં જવામાં આવે. તો પૈસા લીધેલો આપણે પૈસા લીધા હોય જવું પડે. ત્યાં પણ એ લોકો મતલબ પૈસા પણ આપે એમ ને? હાલે માર્કેટ યાર્ડ આપે. ઇન કેસ જો તમારે હવે જીરું ખરાબ થઈ ગયું, તમે ફૂલ 1 લાખ 2 લાખ રૂપિયા નાખી દીધા ને જીરું ખરાબ થઈ ગયું, તો શું સરકાર તમને એમાં કઈ ફાયદો મળે એવું કંઈક કરશે? નફા માટેનું તમારું સહાય કરશે? નક્કી ના કહેવાય. અને આપે તો કેટલું આપે અંદાજિત? 50% 25% આપે. 25% આપે. તો બીજું જે 75% છે એ તો તમે નુકસાનમાં જ રહેવાના ને. એટલે એવું છે એમ ને? તમે આટલું બધું મતલબ દિવસના બપોરના અથવા સાંજ સુધી તમે કામ કરતા હો પરસેવામાં, અને આ ગરમીમાં પાછું, અને આવા તડકામાં, અને છતાંય એટલું એનું કઈ નક્કી નહીં કે તમને ફાયદો થશે કે નુકસાન થશે, તોય તમારે કરવું જ પડશે એમ. ત્યારે માનવાનું એમ. એટલે આવનારી પેઢીનું તમે શું વિચારો કે મતલબ તમારે શું કેવું છે કે આવનારી પેઢીને પણ આ જ કામ કરવું જોઈએ કે પછી શિક્ષણની અંદર આગળ જવું જોઈએ? શિક્ષણ આગળ જવું પડે. આ કામ તો એટલું મુશ્કેલ છે ને, એમ કરવા જેવું નથી ને એમ. આ તો વાહમું જ ને કામ. આવે તે મના કે આપણું વાયુ. એમાં પાછું ગધા મજૂરી એટલી ને. સિંગ આપણે વાવી આમાં ગઢું હોય છે શું હોય છે ખબર છે. જીવા જો તો દાણો કોથળી કરી નાખે. એનું પૂરું કુદરતી હે બધું, કુદરતી પર. એમાં તો ભૂલ ન પડે ખાઈ જાય તો વરે રાચાકી દાગું. હા એ વાત સાચી. મુશ્કેલીઓ ઘણી બધી છે, પણ આવું બધું છે ભાઈ. અને જે હાલમાં બોટાદની અંદર આંદોલન થયું, રાજુભાઈ કરપડા કરીને, એ લોકો ખેડૂત આગેવાન છે કોઈ, એ લોકોએ પણ આંદોલન કર્યું હતું ખેડૂતો માટે, જે ભાવમાન પ્રોબ્લેમ હતી એના કારણે. કારણ કે આ લોકોને એ પ્રોબ્લેમ એ પણ છે સમસ્યા કે જે એપીએમસી ઊંઝા કે રાધનપુર ક્યાંય પણ જાય, એ લોકોને જે ભાવતોલ કરવાના હોય એ લોકોનો ભાવતોલ કરવાનો હક નથી ખેડૂતોને. આ લોકો જે છે ખેડૂતો, એ લોકો એની પાસે જરાય હક નથી કે એ ભાવતોલ કરે કે અમારું જીરું 5000 વેચવું કે 6000 માં. એ જે સામે વેપારી આવે, વેપારી જેટલામાં એને ઈચ્છા હોય એ પ્રમાણે એ જીરુંનો ભાવ આપી દે અને એ પ્રમાણે લોકોને સ્વીકાર લેવાનું એમ, એવી રીતે. અને જ્યાં એ જીરું લેવા જાય ત્યારે એ 6000 10000 એવી રીતે કંઈક ભાવ હોય છે. એક મણના 10000 રૂપિયા હોય છે જીરાના, અને વેચવા જાય ત્યારે 4000 3500 3000 એવી રીતે ભાવ હોય છે. એટલે 4-5 હજાર જેટલો ભાવ આવે તો જ એને સેટ થાય. બાકી તો આમાં ગધા મજૂરી જેવું છે, બીજું કંઈ છે જ નહીં એમ ખેતીની અંદર. એ પ્રમાણે જો સરકાર થોડોક નિર્ણય લે કંઈક અને નવી નવી યોજનાઓ બહાર પાડે તો આ લોકોને બહુ ઘણો ફાયદો થશે અને ઘણી રાહત રહેશે. અને બીજું કહેવાનું એ છે કે જે યોજનાઓ પણ આવે છે સરકાર તરફથી, એવું નથી કે સરકાર કંઈ કામ નથી કરતી, કામ કરે ખરી, પણ કામ કર્યા પછી પણ એક પ્રોબ્લેમ એ છે કે ઇમ્પ્લિમેન્ટ નથી થતું. જે યોજનાઓ આવે એ યોજનાઓ ગ્રાઉન્ડ લેવલની અંદર લાગુ નથી થતી એમ. અહીંયા યોજનાઓ આવી જાય પછી લાગુ જો થઈ જતી હોય ને તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આવીને ઘણા લોકો એવું કરે છે કે જે એના લાગવગવાળા હોય, એના ઓળખીતા હોય, એમને યોજનાઓનો લાભ આપી દે છે, અને જે ગરીબ ખેડૂતો છે એમને કંઈ નહીં મળતું એમ. એટલે આપણે આવી રીતે ખેડૂતોના અને જે ગરીબ લોકો છે આપણા દેશની અંદર, જે આર્થિક રીતે અસહાય લોકો છે, જેની સહાયની જરૂર છે, જેમને આપણી મદદની જરૂર છે, એ લોકોના વિડીયોઝ અને આવું બધું કન્ટેન્ટ બનાવતા રહીશું, એમના માટે જ કામ કરશું, એવો આપણો ઈચ્છા છે. અને એવું જ આપણું મતલબ ભવિષ્યનો પણ પ્લાન છે એમ. અને આવા વિડીયોઝ હું એવી રીતે બનાવીશ કે ગંભીરતાથી જ બનાવીશ એમ. અને જો તમને ગંભીર વિષયો પર જો ઇન્ટરેસ્ટ હોય, એમાં જ જો તમને રસ હોય તો જ જોજો વિડીયો. બાકી એવું કંઈ જરૂરી નથી કે તમે મારા વિડીયો કારણ વગર જુઓ અને સબસ્ક્રાઈબ કરો. જો તમને ગમે તો જ સબસ્ક્રાઈબ કરજો.